નમસ્કાર દર્શક મિત્રો, આઈસીટી કફોરી ચેનલમાં હું કૃપેશ નાયક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જો પવન તમારી વિરુદ્ધ ફૂંકાઈ રહ્યો હોય તો શું કરશો? બેસી જશો કે તમારી દિશા તમે જાતે બદલશો? વન્સ અગેન વેલકમ ઓલ ઇન આઈસીટી કફોરી ચેનલ. યાદ રાખજો, પવનની દિશા બદલાય કે ન બદલાય, હિંમતવાળા જે છે તે પોતાનો રસ્તો જ બનાવી લે છે. એક સમુદ્ર કિનારે બે નાવિકની આજે વાત કરવી છે. એક સમુદ્ર કિનારે બે નાવિક ઊભા હતા. અચાનક તોફાન આવ્યું, પવનની દિશા બદલાઈ ગઈ. પહેલો નાવિક ગભરાઈ ગયો. તે બોલ્યો, હવે તો આપણે ક્યાં પહોંચી શકીશું? કદાચ આપણે આ તોફાનમાં જ કશે ને કશે અટવાઈ જવાના. અને કિનારે જ બેસી રહ્યો. બીજો નાવિક શાંત રહ્યો. તેણે પોતાની હોડીની સઢની દિશા બદલી અને ધીમે 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 આગળ વધવા લાગ્યો. થોડા કલાક પછી તોફાન હજુ પણ હતું, પવન હજુ પણ વિરોધ હતો. પણ એક ફરક હતો. પહેલો નાવિક હજુ કિનારે જ બેઠો હતો અને બીજો નાવિક પોતાની મંજિલ તરફ આગળ વધી રહ્યો હતો. પાછા આવ્યા પછી પહેલા નાવિકે પૂછ્યું, તારે આ રીતે કરવું હતું, તે કેમ ત્યાં જ બેસી રહ્યો હતું? તે હસ્યો અને બોલ્યો, હું હિંમત હારી ગયો હતો. જ્યારે બીજાએ જવાબ આપ્યો, હું પવનને બદલી શકતો ન હતો, પણ મારી દિશાને તો હું બદલી શકતો હતો ને. મિત્રો, જીવનમાં પણ આવું જ થાય છે. ઘણીવાર પરિસ્થિતિ આપણા હાથમાં નથી હોતી. ક્યારેક પૈસાની તકલીફ હોય છે, ક્યારેક પરિવારનો સાથ નથી હોતો, ક્યારેક વિશ્વાસ નથી કરતા લોકો, ક્યારેક નિષ્ફળતા હાથ લાગે છે. પણ સફળ લોકો પરિસ્થિતિ બદલાય તેની રાહ નથી જોતા, પરંતુ પોતાની રીતે પરિસ્થિતિને, વિચારસરણીને બદલીને મહેનત વધારી દે છે. પરિસ્થિતિ બહાનું છે, નિર્ણય શક્તિ છે. જે પવન સામે લડે છે તે જ આકાશ સુધી પહોંચી શકે છે. મંજિલ સુધી પહોંચવા માટે અનુકૂળ હવામાન નહીં, મજબૂત મનોબળ હોવું જરૂરી છે. જ્યારે બધા રસ્તાઓ બંધ થાય ત્યારે હિંમતવાળા પોતે રસ્તા જાતે શોધીને આગળ વધે છે. જીતનારા લોકો તકની રાહ નથી જોતા, તક ઊભી કરે છે. દરિયો ક્યારે શાંત નથી હોતો, છતાં જહાજો કિનારે ઊભા રહેવા માટે બનાવાયા નથી. એક વાત યાદ રાખજો મિત્રો, ગરુડ જ્યારે ઊંચે ઉડે છે ત્યારે ઘણીવાર પવનની વિરુદ્ધ ઉડતું હોય છે, કારણ કે વિરુદ્ધ પવન તેને વધુ ઊંચાઈ તરફ લઈ જવા માટે મદદ કરે છે. નેપોલિયન હિલ ખૂબ જ સરસ વાક્ય લખે છે, સ્ટ્રેન્થ એન્ડ ગ્રોથ કમ ઓનલી થ્રુ કન્ટિન્યુઅસ એફર્ટ એન્ડ સ્ટ્રગલ. એટલે શક્તિ અને વિકાસ સતત પ્રયત્ન અને સંઘર્ષથી જ મળી શકે છે. આજે કદાચ તમારા જીવનમાં પણ તોફાનો હશે, પરિસ્થિતિ તમારી વિરુદ્ધ થઈ જતી હશે, લોકો તમારું સાંભળશે નહીં, લોકો તમારી સામે હશે, સમય પણ કદાચ તમારો સાથ ન આપે, એવું બની શકે. પણ એક પ્રશ્ન છે, શું તમે પવન બદલવાની રાહ જોઈને જ બેસી રહેશો કે પોતાની દિશા બદલવા માટે તૈયાર થશો? યાદ રાખજો, પવનની દિશા બદલાય કે ન બદલાય, હિંમતવાળા પોતાનો રસ્તો બનાવી જ લે છે. ઇતિહાસ હંમેશા પવનને નહીં, પવન સામે ચાલનારને જ યાદ કરે છે. આઈસીટી કફોર યુ, કૃપેશ ઇઝ હિયર નોટ ફિયર. યાદ રાખજો, જેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરે છે તેમનો ખૂબ ખૂબ આભાર. જે નવા વ્યુઅર્સ જેમણે હજુ પણ કિનારે બેઠા છે તે લોકોને આ વિડીયો જરૂર શેર કરજો, કે જેથી કરીને પવનની દિશા પકડીને પોતાનું જીવન આગળ વધારી શકે. આવા જ પ્રેરણાદાયી વિડીયો માટે જોતા રહો, હસતા રહો. આઈસીટી કફોર યુ, કૃપેશ ઇઝ હિયર નોટ ફિયર. જેમણે ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. નવા વ્યુઅર્સનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પોતાની લાગણી અને પ્રેમ દર્શાવવા માટે ખૂબ ખૂબ આભાર માનું છું. પરિસ્થિતિ નહીં, મારી દિશા બદલીશ, કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આજે આટલું જ. આવજો, બાય બાય. જોતા રહો, હસતા રહો. ટેક કેર.